નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ. દરેક મનુષ્ય રાત્રે પલંગ ઉપર ગમે તેમ માથું રાખીને સૂઈ જાય છે. અમુક જગ્યા અને દિશા તરફ માથું અને પગ રાખવાથી લાભ થાય છે અને વિનાશ પણ થાય છે. શાસ્ત્રમાં સૂવા વિશેની રીત અને દિશા વિશે જાણવા મળે છે. ત્યારે પત્નીએ પતિની કઈ બાજુ સૂવું જોઈએ એ ઘણા ઓછા માણસોને ખબર હશે. અને કઈ દિશામાં સૂવાથી મળે છે મનુષ્યને સુખ અને સંપત્તિ. પત્નીએ પતિની કઈ બાજુ સૂવા જોઈએ અને કઈ દિશામાં સૂવાથી ધન પ્રાપ્તિ અને સુખ સંપત્તિ મળે છે તે વિશે આપણે આજે શાસ્ત્ર મુજબ આ વિડીયોમાં જાણીશું. પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો. માં લક્ષ્મીની કૃપા કાયમ દરેક પતિ પત્ની પર બની રહે તે માટે તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો. પતિ પત્નીની ઊંઘની સાચી દિશા. વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીનો રૂમ દક્ષિણ તરફ હોવો જોઈએ. ઉપરાંત પલંગ લાકડાનો બનેલો હોવો જોઈએ અને સારી સ્થિતિમાં હોવો જોઈએ. તૂટેલા પલંગ ઉપર ક્યારેય સૂવું નહીં. રૂમમાં હળવા રંગોનો પણ ઉપયોગ કરવો જોઈએ. પતિની ડાબી બાજુ સૂતી પત્ની. વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ પતિની ડાબી પડખે સૂવું જોઈએ. પત્ની માટે પતિની ડાબી પડખે સૂવું શુભ હોય છે. તેનાથી દાંપત્ય જીવન ખુશહાલ રહે છે તેમજ સમૃદ્ધિ અને સમૃદ્ધિ વધે છે. પતિનું નસીબ પણ તેના પર મહેરબાન થાય છે. જો પત્ની પતિની ડાબી પડખે સૂતી હોય તો તેના પતિનું નસીબ પણ તેના સાથ આપે છે. પતિ લાંબુ જીવે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ધર્મોમાં પણ તેનો ઉલ્લેખ છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શિવે અર્ધનારીશ્વરનું રૂપ ધારણ કર્યું ત્યારે તેમના ડાબા શરીરમાંથી સ્ત્રી તત્વ એટલે કે માતા પાર્વતી પ્રગટ થયા. તેથી જ હિન્દુ ધર્મમાં પત્નીને સ્વાર્થી કહેવામાં આવે છે, એટલે કે ડાબા અંગની સત્તા. પત્નીને ડાબો ભાગ મળ્યો. આ જ કારણ છે કે દરેક શુભ કાર્યમાં પત્ની પતિની ડાબી બાજુએ બેસે છે. તેના બદલે લગ્ન પૂરા થતાં જ કન્યાએ વરની ડાબી બાજુએ બેસાડવામાં આવે છે. આનો અર્થ એ છે કે હવે તેઓ પતિ પત્ની છે. આ જ કારણ છે કે પત્નીએ પતિની ડાબી પડખે સૂવું જોઈએ. સાવિત્રીએ ડાબી બાજુથી પોતાનો જીવ બચાવ્યો. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે યમરાજ સત્યવાનનો પ્રાણ લેવા આવ્યા ત્યારે તેઓ ડાબી બાજુથી આવ્યા હતા અને સાવિત્રીએ તેમની રક્ષા કરીને પતિનો જીવ બચાવ્યો હતો. જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. જો પતિ પત્ની સૂતી વખતે આ વાતનું ધ્યાન રાખે તો બંનેનું જીવન સુખી રહે છે અને લગ્ન જીવનનો ભરપૂર આનંદ માણે છે. શાસ્ત્ર પ્રમાણે આપણે સૂવાની દિશા અને અર્થ સમજ્યા. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને એક લાઈક કરી દો. જય માં લક્ષ્મી. ધન્યવાદ.